શું બેન તમારું નામ છે? નિરુપમાબેન છે. નિરૂપાબેન, શું તમને તકલીફ હતી બેન? મને છે ને પગમાંથી લઈ એડી સુધી, કમરથી લઈને પૂરા તળિયા સુધી દુખાવો હતો અને તળિયામાં એવી બળતરા થતી, બેઠી હોય તો ઊભી થઈ ના શકતી અને સૂતી હોય તો પડખું ફરી નાખતી અને ઊભી થાવ ને તો મારે ખુરશી પકડીને 10-15 ડગલા તો પગને ઢળી ચાલવું પડતું. પણ હવે આમ ખૂબ જ આરામ લાગ્યો. એક જ વખતની સારવારમાં મને ખૂબ આરામ લાગ્યો. એકદમ દોડીને હાલવા માંડી છું. તમને કેટલા વર્ષની તકલીફ હતી બેન? મને આ 2 વર્ષથી ખૂબ તકલીફ હતી. 2 વર્ષથી તો બહુ જ તકલીફ હતી. બોલી પડકે બોલી. શું કહો છો ભાઈ તમે? શું કહેતા હતા? લગ્ન થયા શું બોલતા હતા? બોલો હવે કયો. લગ્ન જે છે ને તઈ આ હાલ જોઈ હતી અને આ 70 વર્ષ પછી અત્યારે જોઈ. 70 વર્ષ પછી અત્યારે આવી હાલ જોઈ તમે? કેમ બેન હાલી જ નહોતા આગતા? એકદમ બાવડું મારે ચાલુ પડતું. શું તમે ભાઈ કહેવા માંગો છો? ના અમે અમારા લગ્નના 27 વર્ષ થઈ ગયા. 27 વર્ષ પહેલા મેં આ હિસાબે હાલતા જોયું ને 70 વર્ષ પછી અત્યારે મેં જોયું. હવે મારા મનને એમ લાગ્યું કે ના હવે બરોબર મારા ઘરવાળા એમ તો ઓકે. અત્યારે હાલવામાં બેન બધું બરોબર લાગ્યું તમને? બરોબર, જરાય ખબર જ નથી પડતી મને આવી તકલીફ હતી. સીડી ચડવામાં કેવું લાગ્યું બેન? અરે એકદમ આરામથી ચડી ગઈ, આરામથી ઉતરી જાઉં. નીચે બેસવામાં કેવું થયું? અરે ફાટીને બેસી જાઉં, ફાટીને ઊભી થઈ જાઉં. કેટલી વારમાં તમને આ બધી તકલીફ દૂર થઈ ગઈ? અડધી જ કલાક. તમે કેટલાક ડોક્ટરને બતાવેલું બેન? અમને 5-6 ડોક્ટર થયેલા છે. ન્યુરોસર્જન બતાવ્યું છે અને એટલી દવાઈ લેવા છતાં મને કોઈ જાતનો ફરક નહોતો. 5 પૈસાનો ફરક નહોતો. તમે એક્સરસાઇઝ કરી, ફિઝિયો કર્યા? બધું જ કર્યું, બધું કરી કોઈ ફાયદો નહોતો થતો. ફાયદો લાગ્યો એવો ક્યાંય નહોતો થયો. તમે કયા ગામથી આવો છો બેન? અને રાયપુર છત્તીસગઢ. તમે છત્તીસગઢથી આવ્યા ને? રાયપુર. હા, તમને કઈ રીતે ખ્યાલ આવ્યો ભાઈ? અમને અમારા શાળા છે અહીંયા મોરબીમાં, હા, એને કીધું, એને એક વખત કમરને દુખાવો થતો હતો એટલે અહીંયા આવ્યા હતા. પછી અમને કીધું એટલે અમે કીધું કે હાલો કાંઈ વાંધો નહીં, અમે દેખાડી હતી આજુ થઈએ તો આવ્યા ને સાહેબને મળ્યા ને સાહેબે ટ્રીટમેન્ટ કર્યું પણ અમે 100% સેટિસ્ફાઈડ છું. તમને એકદમ સંતોષ છે ને બેયને? એકદમ સંતોષ. અમને બહુને 27 વર્ષ પછી મને એવું લાગ્યું કે મારા ઘરવાળા આ પહેલાના જે ભાઈલા આટલું હું ખુશ છું.